લુગડા એવા પહેરાવ્યા છે ને મસ્ત મસ્તના લુગડા પહેરાવ્યા કારણ કે ટાઈટ ન લાગે ને ઓલા બધા છોકરા થીંગરાયા જવાના ટાઈટના જો મેડમ ઊભા છે કેમ બાકી વ્યૂ આવે નદી એમ જોવાની કંઈક મજા જ આવે પાણી નાવું જ ના એટલે ઘડીક જા ન લાગે ને ઓલું અંધારું હોય ને તો બીતી એટલે ને વાત પૂછો હા મને બહુ બીક લાગે બીકણી સ્પ્રે કેમ માર્યો હોય એવી સુગંધ આવે યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છે મસ્ત મજાની સવારથી ગઈને સવારમાં વહેલા ઉઠી ગયા છીએ 5 વાગ્યામાં અને અમે અત્યારે હાલીને જઈએ છીએ ગોધમાં તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અમે જો આજ મારી માનતા છે તે હાલીને જઈએ છીએ પણ આમ અંધારામાં કંઈ દેખાતું નથી ઠંડી બહુ છે ઠંડીની તો વાત પૂછું મોટોને સુનસાન કેળામાં હાલ્યા જઈએ છીએ બોલવાનું હોયા નથી જેવું અને આનું તો જો કંઈ આપણે તો ફૂલ સેફટીમાં જ હોય પટમેલ લીધો મોટે રૂમમાં લઈને ધીરે ધીરે હાલ્યા જઈએ છીએ તો 14 કિલોમીટર જેવું થતું છે અંદાજ પ્રમાણે મને પાકી તો મને નથી ખબર હાથ રાખી તો દેખાય ફેસ લાઇટથી બાકી કઈ દેખાય એમ સારું હાલો તો ધીરે ધીરે આગે બળીએ એટલે વહેલા હજી દીવ ઉગે ને તાર તો પોલો કપાઈ જાય વહેલા પૂગી જાય 8-9 થઈને સારું હાલો તો હાલવા મળી કન્ટિન્યુ રહેજો આખો વ્લોગ હાલીને જાય એ જ આવવાનો છે તો ફેમિલી હજી કન્ટિન્યુ હાલ્યા જાય છે ને થોડોક એટલે કે એક ગામ ટપી ગયા ને બીજા ગામમાં આવવાની આમ ફેસલાઇટ હમી થઈને તેમાં નદીને કાંઠે હાલ્યા જાય છે એ નદી છે જેવી તેવી દેખાતી હોય તો અટાણે અંધારે જ એવું બધું નથી દેખાતું તરીકે વાતોમાં રહેવું ને અહીંથી સીધા નદીમાં વહી જાવ કારણ કે મોબાઈલમાં ફેસલાઇટ આવે ને તો કંઈ દેખાય નહીં અમે ઓજત નદીના કાંઠે હાલ્યા જાય છે ધીરે ધીરે કન્ટિન્યુ છે કલાક જેવું થઈ ગયું છે 5 વાગે નીકળ્યા હતા અટાણે 6:30 જેવું થઈ ગયું છે કાં 6:30 થયા છે અને હાલવાનું ચાલુ છે દી ઉગન તો કંઈક કલાક મને ભૂખ લાગી છે હવે નાસ્તો કંઈક કરીએ એ તો નિશ્ચિત હોય જાય ને થોડુંક અંજવારું થયું ટાઈટ જ એવી છે એમ ગજબની ટાઈટ છે રૂમાલ બાંધ્યો ઠાર ટાઈટ કરતાં વધારે ઠાર સારું હાલો તો હવે કન્ટિન્યુ રહેજો આગળ ચલે જાય કેમ બાકી વ્યૂ આવે નદી એમ જોવાની કંઈક મજા જ આવે પાણી નાવું જ ના એટલે ઘડીક જા મારે અહીંથી ઠેકડો મારે મારી ગયું હું કાઢી જાય હા પવન એવો આવે અટાણે ટાટો ઓહો ટાટો આવે ગરમ આવે સાધન નીકળે તે આમ પવન બહુ આવે સારું હાલો તો હવે ઘડીક વાર પછી નાસ્તો બાસ્તો કરીએ ને એમ તો આપણે 4 કિલોમીટર હાલી ગઈ છું ને 4-5 કિલોમીટર ધીરે હાલ્યા જાય હું અમે આ બીવે બહુ હવે નહીં બનતો હવે દીવ ઉભી ન કરતા આમ 1 ફૂટ આગળ ન હાલે 1 ફૂટ આગળ ન જાય હું સાનો નામ ઘડીક ઊભો રહી જાઉં ને એ સીધી ઊભી રહી જાય હવે દીવ ઉગી ગયો ને હવે ન માનતો દીપડો તો હોય ને એમાં કઈ કરે નહીં ખાલી સમાચાર પૂછીને હોય જાય હવે તો રોડ છે અંદર ને ખાવા છે ગાંઠ હોટલ આવે પેલા ગાંઠિયાનો નાસ્તો કરે તો આ પડ્યા રહે બધે કઈ વાંધો નહીં હાલો તો ગાંઠિયા ખાઈ લઈ જો ગરમા ગરમ હોય તો મજા આવે નાસ્તો કર્યો ન હોય ને એટલું બધું હાલ્યા હોય એટલે થોડી ભૂખે લાગે સારું હાલો હા હાલવાની મજા આવે ઘડીક વાર ટાઈટ લાગતી હતી ને સવારમાં વહેલા ઉઠીને નાહ્યા હતા એટલે અત્યારે હવે ટાઈટ લાગતી નથી જાવું જ નથી હા એવી બધી ટાઈટ હતી પછી ઘડીક વાર હાલ્યા પછી મજા આવી હાલો તો હાલવા મળી ગયા ધીરે ધીરે ખેંચવા મળે હાલીએ આગળ તેડવા આવી જાય
પૂનમ છે એ લોકો પૂનમ ભરવા આવે ને જો પૂનમનો સાંજ જોવો જઈ લ્યો ઝૂમ કરું નહીં દેખાય એવું બધું સારું હાલો તો પડવું નથી ને ત્યાંથી ડોકા કાંઈ સીડી જેવું છે અહીંયા સારું હાલો તો હવે ધીરે ધીરે હાલો હવે રોડ આવી ગયો ને હવે બીક ન લાગે ને ઓલું અંધારું હોય ને તો બીતી એટલે ને વાત પૂછો હા મને બહુ બીક લાગે બીકણી એટલે જઈ છે નદી ગાંઠિયા લેવરાવ્યા છે કે ગાંઠિયા ખાવા જ છે ગમે એમ કરીને હા થોડાક આગળ જઈને પછી કોઈ નાસ્તો કરીએ પડીકા પડ્યા રાખવાના ગાંઠિયા ખાવા નવું એને કર્યું ટાઈટ એવી હતી ને એટલે આજ મન થઈ ગયું ને ભાઈ કે જડી ગયા એ વાત વ્યવહારિક છે જડી જાય એટલે હવે ખાવું બીજું હજી બીક લાગે છે એ તો દહીં બે જ રાખે લીવર પકડી લીધું તે પણ એટલામાં હવે થાકી તો હું 5 કિલોમીટર તો અમે દોડતા સીધા પડી છે વોઇસમાં સૈણા ઓલી સાઈડ ટુવેર તો બધું તરશે અને હાઈલા જાય છે ને આવડે તો હવે બીતી બંધ થઈ ગયા કઈ વાંધો ને હાલો તો ફેમિલી નાસ્તો કરવા માટે ત્રણે બેસી ગયા છે ગાંઠિયા છે ગરમ ગરમ અને મજા આવી ગઈ ને જોતું તું જડી ગયું ને તો કહું ગાંઠિયા ને મરચાં ને ચટણી ને સંભારો દીકમાં ખાવો નથી એટલે એની સાઈડમાં રાખી દીધો અહીંયા રોડ ને કાંઠે ને ખેતરમાં એ એવી ખાવાની મજા આવે સવારમાં ગરમા ગરમ ગાંઠિયા ને હા સારું હાલો તો પેલા નાસ્તો કરી લઈ ભૂખ બહુ લાગી ને આ તો ખાવાય મીંડી ટાઈટ સારું હાલો નાસ્તો કરી લઈને તમારે બધા નાસ્તો કરવો હોય તો હાલો મજા આવી છે ને ગરમા ગરમ ગાંઠિયા ગરમ ને ચટણી ઠંડી ફ્રીજની એ તો એમ જ હોય ને હાલો કરવા માંડો ઠરી જાય સારું હાલો નાસ્તો કરી લઈ ફેમિલી ગાંઠિયા ખાઈ લીધા ને ત્યાં આનામાં જો તાકાત આવી ગઈ તો લીવર જવા માંડ્યો હે અને કેવો મસ્તનો સૂરજ ઉગી ગયો છે હોનાનો સૂરજ ઉગી ગયો એમ જ હોય ને હા હવે ઠાર પડે છે ટાઈટ નથી ને ઠાર છે નહીં લઈ ઠાર પડ્યો ઠાર હોય જ ઠાર સવારમાં ટાઈટ ને ઠાર ને બધું ભેગો તો વટાણે ઠાર પડે છે કેવો મસ્ત ને પક્ષી બોલે છે સવારમાં શું કહે છે હાલવા માંડો એમ કે તાર માથે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા બધાને ટાઈટ લાગતી હોય અમારે આગળ ઉનાળા માલીને ગયા હતા ને તો ગામમાં કૂતરા વાહ્યા થતા નોટિસ કર્યું શિયાળામાં એક કૂતરું ક્યાંય ન જોવા દેડ્યું બધાને ટાઈટ લાગતી હોય ત્યાં આડા હવડા ગોઠવાઈ ગયા હોય ને દેવલીનો ફોન આવ્યો છે પપ્પા તમને તેડવા આવીએ કે હું કહું હજી આમ અડધા પીગા કડીક તો રોયા જેવી થઈ ગઈ નહીં રોવા માંડી હતી હું આમ દાદા બાન બધા આવી છે હું કહું આમ અડધા પીગા ના એવું ન હોય એમ ઠાઈકા હોય ને પછી ધીરું થઈ ગઈ હલવાનું ઘા ગાડીઓ જતી હતી લીવર એમાં આ તો અંધારામાં તો હાવ દાંડા જ કીધી છે હાલી જ નહોતી હકતી બીક લાગતી હતી ને ના શિયાળામાં કૂતરા હોય જ નહીં એ બધા અટણ હગે વગે થઈ ગયા હોય ક્યાં હાલું જવાનું હોય તો મિત્ર સવારમાં નદીનો એક ફેર તમે નજારો જોવો એક બાજુ સૂર્ય ઉગે છે ને પાણી ચાલુ છે હા નીચે મજા જ આવે એવું છે નહીં ઓને તો એ કઈ નહીં કે હાલવા માંડું ગયા પૂગી જાવ ઉતામે છે એવું નથી તળ આવે ને પછી ગાડી રોકાઈ જાય ને તો પાછી સડવા માંડી વરાય એવું હોય વાતુડી કે તળ છે ગાડી રોકાઈ જાય પછી સડવામાં કેવું આવે હવે આમ મજા આવે એવું થઈ ગયો તડકો નીકળો ને ના રે ના એવું બધું કઈ નથી આ ઝાડવાની સુગંધ એક નંબર મસ્ત ની આવે
સવારમાં બહુ મસ્ત સુગંધ આવે. વાહ, સ્પ્રે કેમ માર્યો એવી સુગંધ આવે. સારું હાલો તો જોઈ લે નદી બહુ મસ્ત ટાણે વ્યૂ આવે ને આમ હાલવાની નીકળી મજા જ આવે ટાણ. એટલે જ સવારમાં હાલીને જવાય વહેલું વ્યૂ કે તે મજા આવે નહીં. ફેમિલી હાલ્યા જાય છે ને આમ તો ઓલી તું મરાઈ લીધે ને કૂતરાથી બે એક આરે હાથ બેઠા લાઈનમાં તો એક વાં હૂતું અહીંયા બાકી અહીંયા ને એક વાં અંદર. એને મજા આવે ટાટામાં અટાણે ટાઈટ નહીં લાગતી હોય. હે મંદિર દેખાણું હો હવે હમું હું વળી કૂતરા જોવામાં રહી ગયો જન્મ સફરમાં એલા હતાથી. હાલો ને આપણે તો આ ગમે ત્યાં અટાણે હગામાં હગાને બધાને લાભ દેતા જ આવવાનો. એકને દેવાઈ ગયો એક હાથે લાભ દેતા જ હવે તો નજીક પૂગવું આવ્યા છે. હવે ઓમાં ફરવા જાય ને તો થોડુંક 2-3 કિલોમીટર થઈ જાય છે. આડા ધરવી જાય ને તો 1 કિલોમીટર જ થયો. પાટણ વાવેતર બધે આ રીતે ઘઉં ના હોય ને એટલે આડા ધર ન હાલે ભીનું હોય બધું. હું તો આવેલો જ પણ આ પાસે નો હાલી શકે ને. હું તો હાલી શકું એવું છે હું નો હાલી શકું તો બસ મનનું સમાધાન કરવાનું બીજું કંઈ હોય નહીં ભાઈ. મનનું સમાધાન ને તો કેનું સમાધાન કરવું? તમારું સમાધાન થોડાક આગળ જાય ને તો દેખાડો આમ મંદિર સેટેથી પણ હવે જાળવા જ નડે રાખે છે બધે. કાંઈ વાંધો નહીં મંદિર જ જવું છે ચોખ્ખું દેખાડ દેજો. તો ત્યાં જઈને દેખાડશું પણ જો આમ દેખાય તું ઝૂમ કરું. જો આ મંદિર અહીંયા છે પણ અમારે આમથી રોડેથી આમ ફરીને જવાનું. અને જો અહીંયા બધે આ રીતે થાંભલે માણાને રક્ષણ માટે ઊભા રાખ્યા છે. ચાળિયા એક આ થાંભલે ટીંગાડ્યો 2-3 ઓલા થાંભલે દરિયા બી જાય. એને શું કહેવાય તને ખબર છે? શું કહેવાય? પૂતળા ન કહેવાય ને ચાળિયા કહેવાય. ચાળિયા સિટીના ઓમ અત્યારે છે સિટીના પૂતળા. ઓલા લુગડા ની દુકાને હોય ને એ પૂતળાને લઈને ટીંગાડી દીધા હતા થાંભલે. બિચારાને ફાંસીની સજા દઈ દીધી આને તો. એવડું હું રક્ષણ કરી શકે? વાં ઓલા થાંભલે ને પેલા થાંભલે એ મોટું ભાગ આમ લાગે મસ્ત ને આમ ઊભા હોય તેમ લાગે કે નહીં ફિરખાસ આમ ખેતરને ફરતા સૈનિકો ગોઠવાય એવું લાગે નહીં. આ ટાઈટ નહીં લાગતી હોય લુગડા બિચારાને પહેરાવ્યા નથી ટાઈટને ઠીંગરાઈ જતા હોય આખી રાત રક્ષણ કરતા હોય તેને લુગડાને પહેરાય. ઓને એકને પેલા મેડમને એકને પહેરાવ્યા છે. આ છોકરું છે નાનું. વાય ઓલું એક છોકરું હતું એક મેડમ હતા અને આ મેડમ તો જો એમ નહીં એને એ વાળકી સ્ટાઇલમાં ઓરાવ્યા છે. હેરસ્ટાઈલ તો જો લુગડા એવા પહેરાવ્યા છે ને મસ્તના લુગડા પહેરાવ્યા કારણ કે ટાઈટ ન લાગે ને. ઓલા બધા છોકરા થીંગરાયા જ જવાના ટાઈટના. જો મેડમ ઊભા છે લુગડા પહેરે ખેતરનું ધ્યાન રાખવા. ઘણું બધું હાયલા પછી અત્યારે ગોધમાનું પાટિયું કાતરામાના મંદિરનું પાટિયું આવી ગયું છે. હવે અહીંથી 1-2 કિલોમીટર છે ને કેવું લાગે છે? થાક લાગ્યો કે નથી લાગ્યો? જરી કંઈ થાક નથી લાગ્યો ને? એ તો કહો જરી કંઈ થાક નથી લાગ્યો ને. હવે ગોધમપુર 1 કિલોમીટર છે અને એનો બોર્ડ આવી ગયો છે અને પાટિયું આવી ગયું છે ગોધમાનું. જો તો ફાઇનલી ફેમિલી ગોધમાં પહોંચી ગયા છીએ. અત્યારે તો ગેટે પૂગ્યા છીએ ને હવે હમણાં ઉપર જઈને તમને બધાને પણ દર્શન કરાવું. નથી ને વાંધો કંઈ વાંધો નથી. અને કૂતરાથી બીક લાગે બીજું કંઈ છાટી ભાગે. સારું હાલો તો જાય ઉપર. ફેમિલી પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. હમણાં જ પતરા ના બધું હમણાં એવા નથી તો પતરા નવા નાખાઈ ગયા. માથે સાયો થઈ ગયો મસ્તનો નહીં કણે એમ તો 5-6 મહિના ઉપર થઈ ગયું છે આપણે એવા નથી. સારું હાલો તો ઉપર જઈને સીધા મળીએ. ધીરે ધીરે પગથિયા સીડે જાય 50-100 પગથિયા છે એ તો કહો હમણાં જ કર્યું. મસ્ત થઈ ગયું સાયો. આ જવાન મામાનો છોકરો અહીંયા ક્યાં ખીમપાદરથી એને ભેગો થઈ ગયો હતી. બે બેઠા છે તે તમે પૂછો કે એ દર મહિને ભરવા આવે તે કેમ ભરવા આવે? પેલા લગન થઈ જાય હગાઈ થઈ જાય છોકરી હારી મળી જાય એ હાટું આવે. એ દર મહિને ભરવા આવે છે અને અહીંયા જ રહે છે ખીમપાદર. એટલે અહીંયા જો માણા ઘણા પૂનમ ભરવા આવે છે. જાજા બધા અંદર મંદિરમાં છે ને ટ્રાફિક બહુ હોય ને
હા પૂનમ ભરવા બહુ આવે. ના રે ના, હું દેવાંશીની વાટ જોઉં છું. તેડવા આવી વાટ જઈને બેઠા ને. તેડવા નહીં, પગે લાગવા પછી જઈએ. ત્યાં વારો ન થાય ને ટ્રાફિક બહુ છે. ના ના, એ તો જાય તો વારો આવી જ જાય ને, એ બધી કઈ ટ્રાફિક નહીં. પોતવા આવ્યા હોય. ફોન આવી ગયો, ફોન આવી ગયો. ફેમિલી દર્શન કરી લીધા છે ને તમે પણ લોકોએ દર્શન કરી લીધા છે. ટ્રાફિક થોડીક વધારે હતી અને જો ધીરીને એ અમને તેડવા આવ્યા છે 4 વ્હીલ લઈને પપ્પાને બે. ઓહો ફાકા મેલવામાં આ પાછી જ નથી વરે. અમે નીકળ્યા 6 વાગે અને તું કેમ છે એને એ ન ઉઠી એટલે ન ખબર હોય ને. 4 વ્હીલ લઈને તેડવા તો આવવું જ પડે. મમ્મી તમારે પૂનમ ભરવા આવવાની હોય. સારું હાલો તો હવે જઈ ઘરે. રોકાઈ જવું, રોકાઈ મજા આવે એવું છે. મજા આવે એવું છે. બધી ટ્રાફિક એવી છે.